આજે હું મળી આ દાદા દાદીને, જેમનું જર્જરિત ઘર તેઓની જેમ જ નિરાશામાં હિંમત હારી ગયું હતું. તેમ છતાં દાદા માટેની લાગણીઓમાં હજુ ઊભું હોય તેવું લાગતું હતું. દાદા આ સુંદર દુનિયા જોવા માટે કે પંખીઓનો કલરવ સાંભળવા માટે અસમર્થ હોવા છતાં ચહેરા પર હાસ્યને ચોંટાડી રાખવાની ક્ષમતા રાખતા હતા. વરસાદની ભીનાશ કરતા તેમની આંખોના ખૂણા વધુ ભીના હતા. એકના એક દીકરાના અવસાન પછી 2 ટાઈમનો રોટલો કાઢવા, રસ્તા પર દ્રષ્ટિ વગર હાથના સ્પર્શથી ભંગાર વીણવાનું કામ કરતા. દાદા તરફથી જ્યારે તેમને 5000 રૂપિયા આપ્યા ત્યારનું દ્રશ્ય અમૂલ્ય હતું. દાદાને આશીર્વાદ આપતા તેમણે કહ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિ અમને આટલી મદદ કરશે એ અમે ક્યારેય વિચાર્યું જ ના હતું. આ વરસાદની મોસમમાં અમે ઘણું બધું સહન કરી રહ્યા છે. પૈસા એ માત્ર તેમના માટે પૈસા ના હતા, પણ જિંદગીને ટકાવી રાખવાનું આશાનું કિરણ હતું. આ માનવતાના કાર્યથી તેમને કઠોર વાસ્તવિકતા સામે ટકી રહેવામાં મદદ મળશે.